નેગોશિએશન્સ ઘણી બધી રિયલ એસ્ટેટની ડીલ્સ મેં ક્લોઝલી ઓબ્ઝર્વ કરેલી છે કે જે કસ્ટમર હોવા છતાં, રીલમાં વ્યૂ આવવા છતાં, કોલ આવવા છતાં પણ ના થાય એનું સૌથી મોટું કારણ છે નેગોશિએશન અને ઈગો. જ્યારે તમે પ્રોપર્ટી વેચવા મૂકો છો અને તમને કોઈ જેન્યુઅન બાયર મળે છે તો ત્યારે જો તમારી પ્રાઇસ અને સામેવાળા વ્યક્તિની જે રિક્વાયરમેન્ટ છે એમાં બહુ મોટો ડિફરન્સ ના હોય ને, તો બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ અથવા તો ઘણીવાર બંને પક્ષે થોડુંક જાતું કરી નમતું મૂકવું પડે છે. જો આપણે એવા ઈગોમાં રહીશું કે ભાઈ સામેવાળો વ્યક્તિ પહેલાં ફોન કરશે ને પછી આગળ વાત કરવી છે, અથવા સારી રીતે નેગોશિએશન નહીં કરીએ તો આવેલો જે જેન્યુઅન બાયર તમારી પાસે છે ને એ પણ હાથમાંથી નીકળી જશે. અને જો એકવાર એ વ્યક્તિ જશે પછી ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી મિત્રો. એટલે જ જ્યારે પણ કોઈ પણ રાઈટ બાયર આવે છે ત્યારે તમે એમની પાસે એકદમ પ્રેમથી બેસો, એની ક્વેરી અને કન્સર્ન સમજો, અને જો પોસિબલ હોય તો તમે સાથે મળી અને એનું સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરો. જો માત્ર નેગોશિએશનના લીધે તમારી ડીલ અટકતી હશે તો તમે કદાચ આટલું ધ્યાન રાખો તો ચાન્સ એવો છે કે તમારી ડીલ થઈ જશે. બાકી આવીને આવી વિગત માટે મને ફોલો કરી લેજો.